અને જો મોરભાઈ પાછા બધું સંભાળી લેજો પાછા ફરી ના કહેતા કે હજી રહી ગયું. અને ઓયકાણે આપણો જેટલો ઉડમણા થતા ને બધાનું કોઈનું રહું ના જો. અને તમને તો મોરભાઈ હું ખાસ કહું છું કોઈ ઈકણ કોમાં જો વેવાઈ ના ઈકણ કોઈનું ઉડમણું ને એના છોકરાનું બાકી રહું ના જો. કારણ કે અવસર તો મારા કાલ જતો રહે ને મારા આ છોડીને મારા બહુનું લેણું રહી જાય કે તાર માએ આ નતું આલ્યું ના નતું આલ્યું એટલે મને મારા પછી હોભરવાનું થાય. અને દુકાન તો આપણે અસલ જબરજસ્ત દુકાન છે બજારમાં ખરા ને કાયમ જ્યાં પેઢીએથી ઈકણ જ લઈએ છીએ બજારમાં ખરા નીલકંઠ કરી દુકાન. આપણે પેલી વખત જો તો શકુરીને વિવાહ કરાતા તું ઈ કદી આવી જ નહીં તું આવી જ નહીં કર. તો તન ભાઈ બીજે લઈ જાય હા ઓપનની દુકાન થી ઓહો ઓખો તમાર કમ્પ્લીટ આમ સાડીઓ ખરા ને પણ સાચી બે મળે. બાપ કરશી તો હા પછી તો આપણે આપણે જઈને બેસીએ ને એટલે કેવું જ દાપાનું વાત અને કરીએ. મારી વાત સાંભળ. હા. જેના છોકરાના લુગડો લઈ લેવાનો હા. કોઈ ના રહું જો ઈવન ઘરો પછી આખા વાહનો ચિતરવા ના જવાય મોરવાય. ઘરો અને છોકરો અમુક ના લીએ તો વધુ ના આવે લઈ લે. આપણે બધી જોવું પડે પછી અને ભાભી પોસ પછી જો તારો બસ આમ ચાર તો હેડ કરે આ દુકાન આવી દઈ તું જો ખાલી. હા હે કોઈ તો આપણે જતા કેટલી વખત આપણા દુકાને કદી આયા નહીં. આ નોમે જો લખી લિમિટ પાડી જમણિયા હા એમ્પોરિયમ. હારામાં હારી હાડીઓ બતાવો. ડોમરો આવે અમાર. ઓહો ડોમરો અમાર સોરીન વિવાહ છે તું. તે અમારો ડોમરો લેવાનો છે. હારો એવો બતાવજો પાછા આવે વેવારોટનો વખણું એવો. એ તો આપણે આવીએ ને એટલે ઈવન કેવું જ ના પડે. એવું? હા. પણ આ તો ડોહા આપણે કીએ પણ લોકો કીધું હોય તો કે ભાઈ તમે કેવું કાઢીએ એમ. ભાભી લે જો એક આ રી આઈટમ આવશે તમારે બેન ડોમરો માટે ફોન આવો બરોબર બેસ્ટ આઈટમ આવશે હા આપણે તો નુકસાન ના આવે ને વસ્તુ સારી આવે. કંપની ઓફરથી જતો હા જો એ ગાડીઓ છે. ભાભી જાઓ ભાભી વાયા જો વાયા હું આવજો ખાવો નહીં. આજો કાલાવન રાતે નંગાવવાનું ગમે તે નાખો ને જો હું તને કહી દઉં તારે જે લેવાનું હોય ને એ આગળ લઈ લેજે પછી પાછી ઘેર જઈને બખાડા ના કરતી પાછી. લઈ લઉં છું હા કોક ઓહો છે આપણે ગન્ના જ છું તાણ. હાલા તો ડોહા હારા જ કાપડ બાપડ હારું છે. અને ભાભી બધા માટે હરખો લેજો એટલે કોઈ ઉનાગુની ના કરે કે કઈ એ તો વાત સાચી છે મોરભાઈ પણ આપણે તો પછી કોમાં ચેવો ચોલ્લો કરું છું હું કરશે એ બધું જોવું પડે પછી બધું કેવું પડે. હાલા તો ડોહા હારા છું કોમાંથી ના હા પોચ કલર આવી જાય પોચ કલાક તું આમાંથી હો નંગ કરજો નહીં તો હો નંગ આમાંથી કરો અને બીજા હા વધારે ચોલ્લો કરે ને ડોહા એના આપણે આ ડિઝાઇન વાળા લઈએ બરાબર ને? અને જો બીજા આ બીજા નુકસાન વાળા આ નુકસાન વાળા આવી જેનો ફ્રેશ માલ આવે એનાથી હારા તમને પતા લેવા ગમતી જાય બરાબર ડોહા અને આપણે સોળીઓ લે ખબર્યું તો અમારા ઘરની સોળીઓ શું કહું તેઓના માટે હારા મોઘા હાલા પોચ કાઢો પોસ્ટ કાઢો ને હારામોની કાઢો. 4 સોળીઓ શું પણ એકાદ વધારે હોય તો સારું વધારે પાછી લાવજો ઘટા તો લઈ જજો નાના ભાભી લેવું પડે મન દુખ ના થાય ભાભી ના થાય સોળીઓના હારું ચાલવાનું આપણે અને અત્યારે હાલની ઘડી fashion કરવું છે. અત્યારે ઘડી ઘડી શું અવસર કરવું છે. એક કરાવ સર બાઈ ની થઈ ગયા હતા જો આ ખુદાવાળી હાડીઓ ડોહા અસલ હાડીઓ શું બ્લાઉઝ પીસ ડિજિટલ આવે જે પટ્ટી છે ને એ રીતનું બ્લાઉઝ પીસ બની બરાબર ભાભી જો કે ફરા ના હોય તો પહેરી તો જોઈ દઉં પહેરીને તો મારે કોઈ જોવું નહીં મારા સોળીઓ પહેરશે ને એટલે આવી જ જોડે પણ આ પેલી બાયડીએ નથી પહેરી આવી હાડી મેં સોળીઓ ઓલે આવી જ લઈ જઈએ ડોહા સોડિયમ તો ભાઈ જો ઘડી ઘડી લેવા એટલે સારો જ લેવાનો હતો. આયરી પોચ રાખો તા વોચમાં આ પોચ હાવ સોળીઓ ઓલે નહીં ડોહા તમને જે કલર ગમે એ લઈ લેજો કોઈ રહી ના થાય સોળી ના તો મન દુખ થાય તાન સોળી બાપા એને લાવવાનો હતો આપણને ખબર ના પડે ને એને હારી ખબર પડે છે. આટલી ઉંમર જો કાઢીએ અમારું ખબર નહીં પડતી હોય બધી ખબર પડે છે પહેરવા જવામાં હું પહેરાય હું ના પહેરાય બધી મને ખબર જ હોય છે. તમને જબ્બારની લેગાની જ ખબર પડે શેરવાનીની ના પડે વાત કરો છો તે અલ્યા ઘણોનો હું છોકરોને પહેરાઈ દીધા જેવો લુગડો જોઉં ને મને બધી ખબર હોય તમે તો જેવું જેવું લ્યો છો એ મને ખબર તો બધી કલર કલર પ્રમાણે લેવું પડે આ દુકાન તો ખાલી વડનગરમાં એક નંબર ચાલતી હોય તારી દુકાન છે મને ખબર કે પહેલાથી પણ કયો કુપન પછી હવે તમારા નામ હારામાં ચોખ્ખું કઢાવો
લઈ લઈએ હજી કઢાવો કીધી હા ધોતિયું ની વસ્તુ જે આ પહેરણ જે જોતું એ લઈ જ લેવાનું આપણા જોર લુગડો લેવા પડે ટૂંકી કોઈ વાળું પહેરણ લેવા ચાવ હા જો એક પેરણ અને એક ધોતિયું હારા દેખો એક ધોતી હારી આવે અને મોરભાઈ માટે લેવાનું છે ને ધોતી પણ એ ધોતી નહીં આ ચાલે જમાઈ માટે તો હારું પેન્ટ શર્ટ નું કાપડ હારામાંનું કાઢજો હા એરિયા જ બતાવે હારામાંનું લો કાપડ આ મોરભાઈ ને ધોતી આવામાંથી જોશે તમારે કોણ આવા તો હા જમાઈ તો થોડા શોમ સુધી કોઈ હારું પેન્ટ લઈએ તા હા જમણી તો હા આ બરાબર કલર હારું પેન્ટ હારું ઓન હા હારું રાખો સો ભાઈ એવું રાખો તાન હા બાકી ઓય રહ્યું અને બુશર્ટ નું કાપડ ડોન એક શર્ટ આપી દો એક શર્ટનું પેલા આમાં શર્ટ પડેલા બघ પેલા દેખે ડિજિટલ રહેલા હારા એવા આલજો અમાર તો ઉપર આપો ડિજિટલ આપો હા એવું ના પડે કાપડ સારું છે. કાપડ હારું છે લાઈકરા હો. આવવાનું લાઈકરા લો એના ઉપર હે અત્યારે તો તમારે છોકરા ગમે એવું તે છે ને. શર્ટ ચાલે લો જો આટલું જો. કેટલા શર્ટ આલે છે કેમ અમે તો જે મેચિંગ થાય એના. હારું થાય ડોવા હારું વાના હંગા શર્ટ નું કાપડ તો જુઓ તો હો એકદમ ચેવું કાપડ છે ડોવા જોજો અસલ કાપડ છે હો, પૈસા વસૂલ સમય પેસી તો લક્ષી પડી એવું કાપડ છે. વાત સાચી હો મોરબી સમજી જતા અસલ કાપડ છે. બાકી એ એટલે રાખો મસ્ત લાગે રાખો એની, ખાલી રાખો. હારું રાખો એટલું એને બિલ બનાવવાનું કઈ હા દીધું શેઠ બિલ ભલે છે હોળા દાણા બધું બોધી કાઢો 20,600 થયા સાહેબ વાત હાચી બાપા હો અને આ જોઈ લે વસ્તુ ખાલી મેલી દે તારો કલર પ્રમાણે ચૂકતું થાય હો બાપા હા તારો કલર પ્રમાણે હોય ને એ વસ્તુ લેવી પડે તો ધોળું થવાનું કા મોઢું ધોવરાવાનું છે હજી અમારે આ ગામમાં લાગવું તો મુહૂર્ત ઉતરે એટલે ચરકાટ મારવું તો એ જેવું જેવું નહીં લેવાનું તાણે હા બોલો છે અત્યારે હારામ હારું મુહૂર્ત ચાલતું હોય એવી વસ્તુ બતાવડો છોકરાને જબરદસ્ત પહેરાવો છે વટ પાડી નાખો અમારે ગમો વાત કરો તે સૂટ લઈ લો એક એટલે ના હોય તો છે ને રાત માટે એક સૂટ લઈ લઈએ હા. અને લગન માટે શેરવાની લઈ લઈએ હા બરાબર શેરવાની મારા તો છે ને તું આમ રાજા મહારાજા જેવું લાગે ને એવું કામ કરવું છે જગાપુરમાં કોઈ છોકરો જેવો ના હોય ને પહેરવા હા. એવું કરવાનું છે કે સારું પહેરાવશો કે છોકરાને શેરવાની પહેરાવ અને રાતે સૂટ માટે સૂટ જ પહેરાવ હા તો શેરવાની પાર્ટીમાં પહેરવી. સૂટ હા અને જોનમાં હવારે શેરવાની શેરવાની, હા. રાજા મહારાજા જેવો લાગવો તો પહેરે પડ પકડજો તો એટલા બધા ના હોય છે હરખું કયો હરખું સમજીને કયો આ તો આમ એકદમ રીઝનેબલ ભાવ ભરેલો આ ભાઈ કાયમ આવે છે અમારા તો હું કાયમ આવું તો તું મારા અંગાજી આવી નહીં એટલે હું તને કહું છું ને વાત તમારી સાચી પણ આ તો હવે આટલું બધું અમે કર્યું હો બધું તે હવે થોડું તમે સમજીને ખાલી કરો આ ફૂદાનો ભાવ પૂછજો ત્યાં બજારનો હા બજારમાં પૂછવા જેવો તો મારી હોય જોઈએ આવો પણ હવે હરખું કયો એટલા બધા કોઈને સમજીને આલ દો સમજીને કહો. ના ના બધી વાત ચાલે. તમે તો મગજ શક નહીં હમુરતું એટલે મને જો બધી જે ખબર તો છે કાઢી નાલ દઈએ તો પછી શું કરી રે આવશે લઈ લઈએ બોલ બધા નહીં લઈએ ચિંતા ના કરો એ તો મને ચિંતા અમારા ડોહો ગોડા શું ના એ તો બન્યું બહુ હોશિયાર છે હું તમારે હરખું સમજીને કયો હેડો કુલ 20,600 થયા ને 19,500 આપી દે બસ ના, last. જો. એટલા એવું ના ના પડે. હોય ના હોય એટલા મેં ભાવ એ રીતના ભરેલા છે 18 આલ દો ના. તમારું એ ને કે મારું એ લઈ લ્યો ના હોય 18 એવા લઈ અમે લ્યો ભાવ પેકમ પેકી જેવા નહીં કરતા હા એવા ભાવ અમે પેકમ પેકી જેવા નહીં કરતા પણ હવે સમજીને તો હવે ઓગણીસો ગણી દે પકડી. લ્યો તારું બધા શું ના કરાય જાણે. ઓગણી લઈ લ્યો તમે તો તમારે તો મૂડ ફૂટી ગયું છે કશું તમારા આગા તો ખોટી જો નહીં. વરવા બીજે કશું જો જવાય જ તો નહીં. કારણ બોલ બોલ કરે આખા બજારમાં ચોરી એક ના એક તો કરશું દાબી જ તો નહીં હોય તું લાય તું ચિંતા કરે મારે શું હાલવાનું? ત્યાર પછી બાપી એક જ ફર છોડી પહેરાવી શકશો વારંવાર પહેરાવી શકશો વાત સાચી છે. બીજે લો, જો તમારા રૂપિયા 25,000 રૂપિયા તો બિલ જ ના મળે આ બિલ રે ને હાચવીને મેલો આ પાછળથી બધું હિસાબ કરવા થાય કે વિવમ કેટલો ખર્ચો થયો હું થયું હું ના થયું એટલે હવે તને બધું બોધી કાઢો આ બોધી ના હોય તો ઘેર મોકલાઈ દેજો તમે એ તો રિક્ષા મોકલી દે બાપી ચાલો હજુ રિક્ષા મોકલી દે અમારે હજી બજારમાં બધું ભરવાનું છે એટલે એટલે બધું થોડું થોડું વોચ પડી કે ના હોય ને હોય અમારે બસો હતો. હા હા કોઈ લઈ જતું કાજી અને અમારા બીજા બે ચાર વાહમાં વિવાસ છે તે લઈને આવશું હા, હોય પણ. હા. હા? તાર? બધા આવજો આવજો મારું હાથું કાઢ્યા જો પાછા આપણે હાથું કાઢ્યા જો હા, વાળિયા એવું ના હોય વિવાસ સુધી આવશે બીજા. હા? આનું હાથું કાઢ્યા જો આજે નીચે પટોળું ચાલે હજી હા, હા, ધંધા. કે તાર પૈસાની બિલકુલ ચિંતા કરશો નહીં છોકરાને પહેરી દઉં એક વખત પહેરાવાનો હોય ને
ખર્ચો કા જોવો પછી એક ના એક હોય કહેતો તો પહેલાંથી હારો હાબુ ગાલો તે લુગડો હારો લાગે અમે તો તાર બાપ તો શું હજી ખાવામાં જોન નહીં રાખતા કે નહીં મૂઢોમાં જોન રાખતા સરસ એકદમ મારે ના હોય તો છે ને એકાદી શેરવાની ના તમે કૂતરો કૂતરો લઈ લો તો નહીં તાન હમો વ્યવહાર ને બધો વચ્ચે લાગુ તો વેવાય છે જબરદસ્ત રૂપિયા ઉડાડવાના હોય ભાઈ બનો લઈને આવું છું પણ પૈસા નહીં લાવતા છે કારણ હું આ બધું હાથમાં રાખજો આ તો કોઈ કેમ નહીં લઈ જાય ને પાછી હાલવી પડે ઠીક પડે બાપા પડે તો બસ સોરીમાં બી આમાં કાઢવું પડે ગરમીનું તારું કર કે મને મારું કરવા દે તમે હું લ્યો છો વળી પાછું મને મારું કમારવા દે શેઠ ચાલુ ચાલુ બતાવ્યું છે મુહૂર્ત ત્યાંનું મારું પહેરવાનું તમારે તક મારા પહેરવાનું હોય એટલે આમાં વેવૈયા જોવું બધો કે વેવાઈ કેવો લાગે છે કીધું જ ખરો કુર્તો લઈ લ્યો એક કુર્તામાં તો કોઈ જિંદગી કુર્તા પહેર્યા છે એક વખત તું પહેરવાનું તો અમારે કોમ થયું બાપા પાઘડી પાઘડી તો સાફો વધવાનો છે કલકી વાળવો માર પેલી રજવાડી મંગાવો હા પેટાનો ઓર્ડર આલ્યો છે બધું જેવું તેવું નહીં વાઘ તો વાઘ જ હોય કઈ ગમે તે મોઢો પર લાગુ છું દર્પણ થશે લેવા દે એ બાપા ઓય પેલું મારું કરો કે રાતી કલાકાર આપવાનો તો લાયો તો એન્ટ્રી આપવું પડશે બાપા હજી તો ઉપર નાખશી પેલું ઉપર હજી આર્ય પેલું ખેંચો ને આવું બધું માળ આવ્યો ને એવું એ આઘુર મોઢું ખોદ્યો એ તો પછી હું તો હાલ બધું લોકો નહીં હાલ પહેરવાન કરતું આમાં પાછું કરી આમ તો થોડું વ્યવસ્થિત હો હા आज मेरी यार की शादी है यार की शादी बापा બધું હરકત દે બાતો તો તાના વાળા કે બધું કીધું રૂપિયા કરી જાય બરોબર થતું હવે બીજે જવું છે આવરો મોટો ટેટો લાવવો ટેટા તો કહી દીધા ને હા 11,000 ના ટેટા કહી દીધા પોળા પોળ જ જગીને પછી પૈસા વાપરવા ઢીલા ના પડતા લગાડ નહીં જે હોય બધું વાપરી જ રાખજો મારી વિવો બે પાઘડીઓ લાવી બાપા શિવો લાગુ છું કેમ કરા હા થોડો શોમ છે ને કે વાત છોડી દે ખરેખર મારા જેટલો ખાલી હોત ને તો પણ આમ જે સહે કંપની ફૂલ સહે છે કરીએ એવું એમ મજૂરી કરી કરીને ગારા પટા જેવું કહી નાખ્યું મને તો આખો દાડો પાણી પાણી વાળવા મોકલો એટલે પેલા આપણે રાગ નહીં ભાઈ વાળા ઈવાનું થવા મને તો એ ચિંતા છે ઈવાનું થવા પાડજો ફોટો મસ્ત પાડો હો મારું વહુનું મોકલું પાછો ચાલશે આરીએ હેરાન હા ખા કે નહીં મેચિંગ કરવાનું છે માર બેવાન થઈ ગયું છે કમ્પ્લીટ આ એ ફાઇનલ કમ્પ્લીટ છે હું છે કે હોડો તમારા ભાડું મારા ત્યાં ચાલે છે ભાડાથી આપું છું હા તે કેટલું એટલે આ ભાડું મારા 2500 થી ચાલુ થાય તો 2500 વાળો ફિક્સ છે 4000 સુધી સેવાની મળશે મારે અરે 2500 વાળો છે 2500 રૂપિયા બરાબર અત્યારે લઈ જવાનો છે લઈ જવાનો અરે તમારે લગ્ન આગલા દિવસ લઈ જવાનું લગ્ન પટાઈને બીજા દિવસ સવારે રિટર્ન કરવાનું કશું હતું નહીં તમારે અત્યારે ઘેર બાયડી આવી જાય એટલે મારો પીસ આલી જવાનો બીજા દાડા આવીશું બીજા રાતે. દિવસે, હા. અને કોઈ ડીપી ચમકલું કરાવવાનું પૈસા આપણો ભાડું ડિપોઝિટ નહીં લેતા બોના પેટે લઈએ છીએ બોનું તમારે જે આપી આપવું દેવાનું હોય. હા જે આપવું હોય બરાબર, કેટલું? એના 2000 તું લઈ લેજો 1500 લઈ લેજો મારા તો જે પહેરવા છે ખાલી રાતી તો મુરત ત્યાં બાપા લાગુ તો જોવો ને યાર પહેરવો તો જોવો ને આજે કશું હતું નહીં. આ રે- લેવાય છે એમ બાપા હજી શૂટ લેવાનો છે બધું ભેગું કરીએ આજે છૂટે લઈ જઈએ હા? બધું ભેગું કરીને બિલ આલી દઈએ છીએ બરાબર આ કેટલા વાળી કીધી 2500 રૂપિયા 4000 વાળી તો ના
ખોટું નહીં પડ્યું છે ને એકાદું હોય કે? હા ખોટું મોટું નહીં પડ્યું હમણાં જોડી નાખો તો હમણાં હાલ મજૂરો કરતા જોર આવે છે ને. એ બાયડી તો આ પહેણી તોય છે ને જે છે એ હાલજે. પણ તને હારી સારું લાગે કલર હા તો હતો ને હેડો. ફાઇનલ છે હો હારી એ. બદલાય ના પાછી ના બદલાય ના એ બદલાય તો ના બદલાય હો. કાઢી નાખીએ તો કાઢી નાખું કાઢી નાખો ઓકે ગમે છે કમ્પ્લીટ બસ ટકોરા જેવી ચાલ સારું તો ઘણું લેવાનું છે હજી. એ છે બધું વાહ વાળા આજે આયા છે ચોકન નેસો ભર્યા છે બધું વળવાનું બાકી છે મારું પટાવાનું કરજો પેલા પેલું અંતર જે લેવાનું હોય લઈ જ લે બધું આજે અત્યારે એ જ કઈ નાખું તો આખો દાડો રૂપિયા ખરચ ખરચ જ કરવા છે છોકરા માટે તો. એટલા માટે ખર્ચી નાખો ડોહા નહીં હોય ને તો 50 થી 60,000 મેલીને આયા છીએ પેલી ના પણ ભાઈ હજારમાં તો રોજી પૈસા તો વપરાય જ કે. પણ વપરાય. જો ગમે જેવું લેવું ને આપણે લાખ રૂપિયા લેવું ને તો થોડું તો કોક રહી જ જતું. પણ તો વચમાં દાડા શું જે આપણા બધું હજી તો હા, ચાલ ચોપડામાં બાજુ. લખવા બેસું ને ડોહા એટલે એમાં જે ખૂટતું હોય ને એ બધું લખીને સંભાળીને કહેવાનું એટલે હું ઓળો બધું થઈ જાય તાણ ગાગરાનું કાપડ લીધું છે ને નહીં તો ડોહા તમારે તો મગજ કોમ નહીં કરે ચિંતા જ નહીં કાંઈ. વિવો કરો એટલે જેવો તેવો નહીં કાંઈ. શું ઘડી ઘડી કરવાનો છે તાણ. હા? અને ચોરી મારે એકના એકના એક એક સોડી છે એના હાથમાં ને હાથમાં રાખીશ ડોહા તમને તો ખબર નહીં ભણાઈને ગામમાં ગણાઈને વસ્તી વિચાર કરજે કે ના ભાઈ વોટભાઈને અવસર કર્યો. અને જમાઈએ છે હોગ્યો છે કચકડા જેવો હોગ્યો છે જમાઈએ ડોહા ચાલો. તાણ. અને હું કહું પેલા રસોઈયા ને મંડપ પાડો ને બધું બોનું આલ દીધું છે કા કોઈ બાકી નહીં તોય એક દાડો મારી બધાને ફોન કરી નાખીએ હું હા કે ભાઈ કાલે તારીખ નક્કી છે ને. અને પેલા છોડીને આપણે ઘોડી ઉપર બેહાડીએ એ ઘોડી આપણે છે કે આપણે ગામમાં પેલા- રમેશલાલ ને રમેશલાલ ને ઘોડી છે એ તો સ પણ ઈવન પેલા બોનું આલ દેજો એટલે આપણા વાહના છે ને ઈવાનું બોનું આલવાનું હોય. આલવું પણ ડો આ તો લગનની season આપણા હા. બાકા કોઈ વાટમાં ના રખાય આ હેડ ને તાણ. બોનું ફોટો અને લઈને આલી આવું. આ રસોઈયો ને આ મંડપ વાળાને બધાને તો આલ દીધું ને બધાને બકા કહી દીધું બધાને કહી દીધું કોઈ બાકી નહીં. જો કેમેરા વાળાને કહી દીધું ગોળી વાળાને હોજ કહી દીધી. પેલું બોનું વિડિયો આલી. શૂટિંગ વાળાને કીધું વિડિયો શૂટિંગ વાળાને આ તો કેમેરા વાળો આવી જ જો કે તાર પણ પેલી કેસેટ વાળો કહું છું કેસેટ વાળો કેસેટ બનાવી પડશે. કેસેટ બનાવવાની જ ને ડોહા આપણે એમાં એક કન્યાદાન કરતો હોય હું તો ઘાઘરો પહેરીને ઓમ ને ફર કરતી બધું આબુ તો જુઓ કે તમે આ લે હેડ ને આરાને આ પેલા ફોટામાં તો કોઈ સ્પેશિયલ ફોટો ના પાડે ને આમ તો આમ કેસેટ ઉતારી હોય ને તો ઘાઘરો ઓમ આ લે જે મોર છે તારા માથે ભાર નહીં એટલે મારા વજન નહીં. પૈસા તારા એમ તો હેડવું તો પછી પણ. હિસાબ કરશું બધું લખીને રાખવાનું હો આમાં વિચારો જો છોકરાને હું રહી ગયું મારે હા મોમેરાની તૈયારી બાકી રહી હજી સોળી વાત તો બરોબર પણ એકના એક છોકરો એટલે મોમેરો આવશે મોમેરો ઉતરશે તાન અને બધી તૈયારી કરવી પડશે મોમેરામ તો મજા આવી જશે ટેટા બેટા ફોડવા છું મોમેરો ઉતરે એટલે એ વડલો વરજો જેના મોતી રે મોમેરો ઉભો રહ્યો વડલાએ આહાહા એક બૈરો જૂનો ઘણો ગાય મમેરાનો એટલે વાત છોડી દો કાળિયા હા. બાપા તમે તો જોરદાર મોમેરાનું ગીત ગાયન હું વાપરતો તો શું લાગણ બેઠો બેઠો હા? તારે મોમેરું ઉતરે એટલે પણ વાત બાપા પૂરી. મોમેરું બધી વાત આખી પણ માર માં હોત તો બાપા હા માર માં મોમેરાની કેટલું પેલું વાત રોય ને એમ ડોશી હોત તો એને હરખ નામાતમાં છોડી આમ આપને જો હું પૂછી લઉં ના હા ડોશી હોત ને તો આ ખરેખર આ શરીરમાં- બધી જફા બધી કરવી જ ના પડો પણ ખબર જે થઈ ગયું ડોશીને નહીં એ નહીં પણ વ્યવહાર બધા જાતે કરવા પડશે બરાબર અને બાપા તમે એક વસ્તુ જોયું હું તમને કહેતો તો નતો કહેતો કે બધો નીકળ મોર થઈ થઈને જો છો તમારી કોઈ આવે છે હે? અરે કાઢ્યા સાંભળો મેં તમને નતું કીધું તમે કુટુંબમાં કોકના એક વિવાહ હોય તો મોર થઈ થઈને બધું કરી આલતા હતા ના તમાર પગોમાં આવી એટલે કોઈ આગોય આવે છે કુટુંબમાંથી નહીં આવતા આપણને તો સમય આવશે એટલે આવશે નહીં આવું તો આપણું ત્યાં શું થાય પણ જો જો મળે આપણે ઘરના વિવાહ હોય ને આ બધું આપણે કરવાનું હોય બધી બરાબર છે પણ તમે પેલી વાત ના ભૂલો પાછા છે રાતી એ વિચારતા હોય ને કે ભાઈ બનન બોલાય ને પછી આપણી બોટલો લાય ને આ કરે ને તો એ વાત તો મારા ઘેર નહીં થાય આ તો જો બાપા
તો મેં તમારો છોકરો છું ને તમે કોઈ સંસ્કારમાં ને એવા નહીં આલ્યા. હા ગમે તે ભાઈ મારા હોય. ભાઈબંધ કોઈ પીવા વાળા શુદ્ધ નહીં. હા અને પીવા વાળા નહીં ગમે તે એ જોવ જ નહીં કારણ કે અવસરમાં લગાર પીતો હોય ગમે તે નાટક કરે ને બાપા. તો મારો અવસર ભેરાઈ જાય એટલે એ કોમ કોઈ ના આપણે જોવે. કોઈ દારૂડિયાની ભાઈ બની રાખી જ નહીં. બધા એજ્યુકેશન માણસો ગાડી ને બાડી બધા કી લાવીએ છીએ કે એન્ટ્રી કરવી છે ઉભો કરશી મળું તો સંદ્રુપામાં તે તાર બધું કરો મોજ કરો લાગુ તો અવસર પણ બાયડી અમે કીધું ફોન કર બાયડી કીધું કે છે બધી વ્યવસ્થિત બાપાની એ માને ને એવું કે હમણાં આટલી બધી ગાડીઓ ઉતરવાની છે આવો અવસર છે ને હમણાં જોવાના આવા બધા માણસો કીધું આવવાના મારું હારો તું કહેતા હતા ચિંતા કરશો ને આખું પડતરમાં પાવડો મારી દીધો પાર્કિંગ છે. બસ એટલે બીજું તારું. કોઈ નહીં આબરૂ ના જવી જોવે એકન જોવાનું ઉતરે ને બાપરો. લાગવું જોવે મંડપ વ્યવસ્થિત થોડો કરાવજો ડૂમ મરાયો. ને વાપરી લ્યો બરાબર. એક વાત પાછી 2 જમણવાર થશી હં? બપોરે રાતે દાળ બાટી રાખજો પેલા ભાઈબંધ રાત્રિ એટલે થોડું ઘણું કરવું પડશે કે એ બધું તમારે નાખે રસોઈ એની રીતે કરી દે અમે શીખવાડજો મને પણ લાઈન તો હાલવું પડે કે એ તો આપણે. બધું એને લખી જ દીધું હોય કરિયાણા કેટલા રૂપિયા થયા કોઈ હિસાબ આવ્યો છે ખબર છે પેલા 65,000 રૂપિયા તો કરિયાણું છે અને દેવાયની કે જે આપણે સાસ રાશી છે ને તે રસ બસ ના રાખવો કારણ કે સાસ રાશી? ઓ સાસ રાશી રસમાં નહીં મજા સાહેબ, આવે પેલી બાસુંદી છે. મોહનતાર પકડો છો ઓહો. તારે આમ બે લેવાનો ટાઈમ નહીં તો જે કરવાનું હોય ને હા, એ કરો પેલા નાવો ને એક વખત તો ગાડી વાળા પાંચ જે પેલા ગોળી વાળા ના પાંચ ગાડી વાળા તો ભાઈ બને કીધું ગાડીઓ તો આવી ગયું પણ મંડપ વાળા જોડી જવું પડશે સારું લે આ પૈસા થોડા છે ને પીવાના મંડપ નું ડીમભાઈ ને કહું અલ્યા ભરતજી કહી દીધું છે કહી દીધું, હાલ. તમારે શું કૂટો ના મંડપ તમારું કૂટો કી આ ગાડીનું છે ને કોળીનું જે લાવ્યું હોય લે આ 5000 રૂપિયા છે ને તે રાખ તે હાલતો આવજે કોઈ બોનું બોનું બીજા યાદ હાલ ના આવજો પેલું અંતર મંગાઈ દઉં કોઈ હોજે ઊંધિયા જઈએ એટલે લેતા આવજો દે હા ચાલો. લાવો મે કોઈ વા હારા મે કાજો પાસ આઈ કંતો અન મો હા. જેવા જેવા નહીં મે કાવ ખાટું ટેડ હા, 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 હું આવેલો. હો? મોડું થાય છે હાય, ઓછી ઓ ચાનું બાપા, ખાવું છે. પગમાં ટેખાડો વાગ્યો, આ સોડીએ તો ઓગણું એ વાળ્યું નહીં. એમને કે મારા બાપો ને માં બે જણા જ્યાં સુધી ઓગણું બગણું આ વાળી હેરી, હેરીને નાઈ વાળ્યો તો આપણો વાળી કાઢ્યું તું કા ચિંતા ઘેર કરી હતી તો પછી શું કરો? હાય. લ્યો. ડોહા, આ બિલ આઈ ગયું, લ્યો. આ બિલ વાળાએ ચો હા ખાઈશું હમણાં થોડું મહિનો હા ખાધો હોય તો આપણા ઘેર અવસર હતે પંખા તો સારું ચાલુ રાખો છો પછી બિલ આવે જ કા પંખા તો ઉનાળો છે ને એટલે જોઉં કેટલું બિલ આવ્યું છે ડોહા. ગોચીએ નીકળી ગયું ડોહા, છે કેટલું આવ્યું છે કેટલું બિલ આવ્યું આ તો ચકોડીની ચિઠ્ઠી આ. છે હા હા હું છે હજી બોલે છું ક્યાંક માં બાપા મને હોગવાની કોશિશ ના કરતો. તમે જો મારો સંબંધ કર્યો તો એ છોકરો મને ઓછો ગમતો તો અને મને જે છોકરો ગમે છે એ છોકરા હંગાત હું સુખ શાંતિ જીવવા માગું છું અને હું જાઉં છું. મને હોગવાની કોશિશ ના કરતો. હું તમારા પગે પડું છું. ચકુડી ચકુડી તું કામ કરે છે પણ તમારે આનો બીજો ભાગ જોવતો હોય તો કમેન્ટની અંદર ચોક્કસથી કહેજો કે મારે આનો બીજો ભાગ જોવો છે. તમે ચોક્કસથી બહુ સરસ મજાનો આના વિડીયોનો બીજો ભાગ લાવીશું.